ભારતીય ઇક્વિટી માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર છે, એટલે હું વેલ્યુએશન નોર્મલ થાય ત્યાં સુધી એસઆઈ પર બંધ કરી દઉં છું, પછી ફરીથી ચાલુ કરી લઈશ. આવું વિચારતા તમે એકલા નથી. એએમએફઆઈ મુજબ ડિસેમ્બર 25માં સિપ કોન્ટ્રીબ્યુશન ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું, પણ એ જ સમયે સિપ સ્ટોપેજ રેશિયો પર 85% સુધી જમ્પ થયો હતો, જે છેલ્લા એક વર્ષમાં સૌથી ઊંચા સ્તર પૈકીનું એક છે. તો ખરેખર સિપ બંધ કરવાથી કોઈ અર્થ બને છે શું? હેલો દરેકને, મિથ્સ વર્સેસ ડેટાના એપિસોડ 17માં આપનું સ્વાગત છે, જ્યાં આજે આપણે સમજશું કે માર્કેટ વોલેટિલિટી અથવા ઊંચા વેલ્યુએશનના સમયે એસઆઈપી પોઝ કરવું સ્માર્ટ નિર્ણય છે કે નહીં. પહેલા એ સમજીએ કે એસઆઈપી સ્ટોપેજ રેશિયો શું હોય છે. જો એસઆઈપી સ્ટોપેજ રેશિયો 80% છે, તો તેનો અર્થ એ થાય છે કે દરેક 100 નવી સીપ રજિસ્ટ્રેશન માટે 85 સીપ બંધ થઈ રહી છે. જો આ રેશિયો 100%થી પણ વધુ જાય છે, તો તેનો અર્થ એ થાય છે કે નવી રજિસ્ટ્રેશનની તુલનામાં વધુ એસઆઈપી બંધ થઈ રહી છે. તો જેમ કે તમે આ ડેટામાં સ્પષ્ટ જોઈ શકો છો કે ડિસેમ્બરમાં આખા ગયા એક નાણાકીય વર્ષમાં સૌથી વધુ સ્ટોપેજ રેશિયો હતો. પણ એસઆઈપી શા માટે બંધ થઈ રહી છે? કારણ સરળ છે. માર્કેટમાં વોલેટિલિટી છે, વેલ્યુએશન અંગે ઘણી ચિંતાઓ છે અને ઘણા લોકોને લાગે છે કે તેઓ ટોપ પર ઇન્વેસ્ટ કરી રહ્યા છે. પણ પ્રશ્ન એ છે કે શું એસઆઈપી ટાઈમિંગ લાંબા ગાળામાં ખરેખર એટલી મહત્વપૂર્ણ છે? તો ડીએસપીની નેત્રા રિપોર્ટના વિશ્લેષણ અનુસાર જો આપણે નિફ્ટી 500નું રોલિંગ 7 વર્ષનું એસઆઈપી રિટર્ન જોઈએ, તો અહીં એક રસપ્રદ પેટર્ન દેખાઈ રહ્યું છે. રોલિંગ રિટર્ન શું હોય છે એ મેં પહેલેથી જ આ જ શ્રેણીના બીજા એપિસોડમાં સમજાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તો જો આપણે આ ગ્રાફમાં જોઈએ તો એસઆઈપી ક્યારે પણ શરૂ કરી હોય, કોઈ પણ માર્કેટ લેવલ પર શરૂ કરી હોય, જો રોકાણકર્તાએ અહીં મધ્યમથી લાંબા ગાળાના માટે એસઆઈપી ચાલુ રાખી છે, તો રિટર્ન્સમાં ફરક માત્ર ±1% આસપાસ જ આવે છે. તો મને લાગે છે કે હવે મને લાંબા ગાળાના રોકાણમાં શિસ્ત અને કમ્પાઉન્ડિંગના જાદુ વિશે વધુ સમજાવવાની જરૂર નથી. અને મેં શરૂઆતમાં જે પ્રશ્ન પૂછ્યો હતો એસઆઈપીના ટાઈમિંગ વિશે, એ પણ આ ગ્રાફથી તમારો જવાબ મળી ગયો હશે. તો આવા જ રસપ્રદ ઇન્સાઇટ્સ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટ્સમાં મને જરૂરથી જણાવજો કે તમે તમારી એસઆઈપી કેટલા સમયથી ચાલુ રાખી છે, કરી છે કે નહીં. આભાર, અને હું તમને આગળના એપિસોડમાં મળીશ.